લોકસભા જંગને હવે ગણતરીની ઘડીઓ જ બાકી છે એમ પણ કહી શકાય। ત્યારે માત્ર ઉમેદવારો જ નહીં, પક્ષોના શીર્ષ નેતૃત્વ પણ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહે છે। એવા સમયમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સંદેશ ન્યૂઝે આખો દિવસ વિતાવ્યો અને જાણ્યું કે તેઓ પ્રચારમાં કેટલા વ્યસ્ત છે। મનસુખભાઈનો દિવસ સવારે 5 કલાકે જ શરૂ થઈ જાય છે કે જ્યારે તેઓ દૈનિક ક્રિયાઓ બાદ સૌપ્રથમ સાયકલિંગ કરે છે। যদি তোর দাগ শুনে কেউ না আসে তবে একলা চলো রে, যদি তোর দাগ শুনে কেউ না আসে তবে একলা চলো রে। 1 કલાક જેટલો સમય સાયકલિંગ કર્યા બાદ તેઓ યોગાભ્યાસ કરે છે। એક મંત્રીના પોતાના જીવનમાં પણ યોગ નિયમ બની જાય એનું જ પરિણામ છે કે સમગ્ર વિશ્વ યોગ કરે છે। શાંતિ શાંતિ શાંતિ। યોગાભ્યાસ બાદ મનસુખભાઈ પોતે જીમમાં કસરત પણ કરે છે। એ બાદ પોતાના પરિવાર સાથે નાસ્તો કરીને પોતાના નિયત કાર્યક્રમો પર જાય છે। સંદેશ ન્યૂઝ તેમની સાથે રહ્યું ત્યારે તેમને અમરેલી જવાનું હતું અને તે માટે તેઓ પોતાના નિયત સમયે જ પોતાની પ્રચાર યાત્રા પર નીકળી પડ્યા। તેમની સાથે જ સંદેશ ન્યૂઝ પણ તેમની આ પ્રચાર યાત્રાનું સાક્ષી બન્યું। ચુનાવ આવે એટલે નેતાઓ વ્યસ્ત થઈ જતા હોય છે અને ખાસ કરીને વાર પલટવાર, પક્ષ વિપક્ષ, વિરોધ, રેલીઓ, સભાઓ, આ બધી જ વસ્તુઓ તે ચુનાવી રંગના માહોલમાં રંગાઈ જતા હોય છે। પણ ખરેખર કોઈ નેતા રાષ્ટ્ર માટે વિચારે છે? કોઈ નેતા ફક્ત ને ફક્ત ચુનાવમાં વોટ લેવા માટે જ સભાઓ કરે છે? કોઈ નેતા બધાને બધી જ વસ્તુઓ કહેતા હોય છે પણ જાતે કોઈ અનુભવ કરતા હોય છે? અને આજે આપણા સાથે છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા। સર, સ્વાગત છે અમારો આ કાર્યક્રમમાં। જી નમસ્તે। સૌથી પહેલાં એ જાણવા માગીશું કે આપના મનમાં રાષ્ટ્રવાદ ને રાષ્ટ્રવાદ માટે પોલિટિક્સ કરવાની પરિભાષા શું? કોઈ પણ દેશના નાગરિકોમાં રાષ્ટ્રવાદ હોવો એ આવશ્યક છે। રાષ્ટ્રવાદ એ રાષ્ટ્રના વિકાસમાં, રાષ્ટ્રના બની રહેવામાં અને રાષ્ટ્રના સ્વાભિમાન માટે એક મહત્વનું પરિબળ છે। જે દેશની અંદર દેશના નાગરિકોમાં રાષ્ટ્રવાદ વધારે પ્રબળ, એ રાષ્ટ્ર વધારે ગતિથી પ્રગતિ કરી શકે, વધારે ગતિથી એ દુશ્મન દેશોનો સામનો કરી શકે, વધારે ગતિથી એ દેશ એક રહી શકે। આ પ્રકારની શક્તિ જો ક્યાંયથી પ્રાપ્ત થતી હોય તો મને એવું લાગે છે કે રાષ્ટ્રવાદમાંથી થાય। રાષ્ટ્ર નિર્માણને લઈને લોકો ફક્ત બયાનબાજી કરતા હોય, વાર પલટવાર કરતા હોય, પક્ષ વિપક્ષ સામે ઝઘડાતા હોય છે, પણ ખરેખર રાષ્ટ્ર નિર્માણ માટે એક નેતાને શું કરવું જોઈએ? આપનો બહુ સાચો પ્રશ્ન છે। ઠીક છે, ડેમોક્રેસી છે, પોલિટિકલ પાર્ટીઓ હોય, દરેક પોલિટિકલ પાર્ટીઓને પોતાનો એજન્ડા હોય, દરેક પોલિટિકલ પાર્ટીઓને પોતાની આઈડિયોલોજી હોય, દરેક પોલિટિકલ પાર્ટીઓની કાર્ય સંચાલન પદ્ધતિ હોય અને અલગ અલગ હોઈ શકે। એમાં મતભેદ પણ હોઈ શકે, એનામાં વિચારભેદ પણ હોઈ શકે, એની ટીકા ટિપ્પણી થવી પણ જોઈએ, એમાં કોઈ વાંધો નથી। પરંતુ રાષ્ટ્રનું અહિત થાય એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કોઈ પણ નેતાથી નહીં થવું। ખેર, અત્યારે સ્થિતિ એવી છે કે ક્યારેક પોલિટિકલ પાર્ટીઓ આવો વિવેક ભૂલી પણ જાય છે। માત્ર કેટલીક પોલિટિકલ પાર્ટીઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે જેનું લક્ષ્ય જ સત્તા હોય છે। રિજનલ પાર્ટી હોય તો રિજનલ પાર્ટીમાં રિજનલ પાર્ટીના વડા હોય એ વ્યક્તિ હોય ને વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી ચાલતી હોય ને એ
એ પાર્ટીના કાર્યકર્તાઓનું કમિટમેન્ટ એ વ્યક્તિ પ્રત્યે હોય. જ્યાદાતર આ વિષય આપણે જોતા હોઈએ. એવી જ રીતે કોંગ્રેસ પોલિટિકલ પાર્ટી છે. કોંગ્રેસ પોલિટિકલ પાર્ટી એનું નેતૃત્વ એક પરિવાર કરી રહ્યો છે, તો એને એ પરિવારના પ્રભાવમાં હોય. ભારતીય જનતા પાર્ટી જેનો હું કાર્યકર્તા છું, એ પાર્ટી થોડીક અલગ છે. થોડીક અલગ એટલા માટે છે કે આ પાર્ટીમાં અમારી આઈડિયોલોજી જ નેશન ફર્સ્ટની વાત કરે છે. અમારી આઈડિયોલોજી દલ પછી અને વ્યક્તિને અમે ત્રીજા ક્રમે ગણીએ છીએ. અને એટલા માટે તમે જો અમારું જ્યારે દેશમાં નેતૃત્વ આવ્યું છે, ચાહે વાજપેયીજી પ્રધાનમંત્રી હોય, અત્યારે નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી હોય, આવી સ્થિતિની અંદર અમે ક્યારેય વિચાર નથી કર્યો કે દેશના હિતની સામે, દેશના હિત માટે કોઈ એક્શન લેવાનું હોય ત્યારે અમે અમારી પાર્ટીનું શું થશે, અમે ફરીને સત્તામાં આવશું નહીં આવશું એવો વિચાર નથી કર્યો. ફોર એક્ઝામ્પલ, દેશની અંદર જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો સમય આવ્યો. 1992માં સન્માનની મનમોહન સિંહજી દેશના ફાઇનાન્સ મિનિસ્ટર હતા, ત્યારે એમણે કહ્યું હતું કે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. વિશ્વના 150થી વધારે દેશોની અંદર જીએસટી પદ્ધતિથી કર લેવામાં આવી રહ્યો છે. આ કર પદ્ધતિ એ ઉત્તમ કર વ્યવસ્થા છે અને ઇન્ટરનેશનલ સંધિઓની અંદર અથવા તો ઇન્ટરનેશનલ એલાયન્સ અને કોરમની અંદર ભારત એનું સભ્ય બને, એમાં આવે, એનાથી ટ્રેડને બુસ્ટઅપ થાય, દેશનો વાણિજ્ય વેપાર વધે, દેશનો ધંધો રોજગાર વિકસે, એના માટે એ આવશ્યક હતું. મનમોહન સિંહજી સમજતા હતા, એમણે કહ્યું હતું 10 વર્ષ સુધી એ સ્વયં પ્રધાનમંત્રી રહ્યા, પરંતુ જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન ન કરી શક્યા. કેમ કે ભાઈ જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશનથી લોકોને, વેપારીઓને થોડી અગવડતા પડશે. એને લઈને કદાચ આવનારી ચૂંટણીમાં જનતા મત ના આપે તો વિશ્વના ડેવલપ્ડ કન્ટ્રીની અંદર પણ જ્યારે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે ત્યારે એમની સરકાર ગઈ છે, કારણ કે જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશનમાં થોડી ઘણી અગવડતાઓ પ્રજાને સફર કરવી પડે. આવી સ્થિતિની અંદર પણ નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો કે દેશની અંદર એક સમાન વન નેશન વન ટેક્સનું એક સમાન કરમાળખાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જ જોઈએ. જે થવું હોય તે થાય. નેશન ફર્સ્ટ, દેશ પહેલા, દેશમાં આ ઇકોનોમિક રિફોર્મની આવશ્યકતા છે, અમે કરી. ભારતીય જનતા પાર્ટી કહે છે કે એ રાષ્ટ્રવાદના થિયરી ઉપર છે અને રાષ્ટ્રવાદને આગળ વધારે છે, અને કોંગ્રેસ જે છે વંશવાદને આગળ વધારે છે. બીજી બાજુ કોંગ્રેસ કહે છે કે રાષ્ટ્રવાદ માત્ર ને માત્ર પ્રચાર માટે દેશભક્તિનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરે છે. આવા આક્ષેપ કોંગ્રેસ લગાવે છે. શું કહેવું છે? આ દેશની અંદર 26/11 મુંબઈની અંદર હુમલો થયો. આ વખતે 163થી વધારે લોકોના જાન ગયા, નિર્દોષ લોકોની જાન ગઈ. પરંતુ એવી સ્થિતિની અંદર કોંગ્રેસે એની કડી નિંદા કરી, એક્શન ના લીધા. અમારો રાષ્ટ્રવાદ એ છે કે આ દેશમાં આતંકવાદીઓએ ઉરીમાં હુમલો કર્યો, અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી. આતંકવાદીઓએ અમારા 44 આપણા દેશના જવાનોની હત્યા કરી, આપણા જવાનો શહીદ થયા, અને અમે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકવાદી કેમ્પોને તહસ નહસ કરી દીધા. આ અમારો રાષ્ટ્રવાદ છે અને આ દેશની જનતા જાણે છે. બિલકુલ. તો રાષ્ટ્રવાદ છે એટલે જ આતંકવાદીઓના છક્કા ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે મોદી સરકાર છોડાવે છે. આગળ પણ વાત કરતા રહીશું અને જાણીશું રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર નિર્માણ માટે મનસુખ માંડવિયાના શું છે વિચાર.
જીતાડવાની ચૂંટણી મને એવું લાગે છે કે આ વખતે નથી. આ ચૂંટણી થોડીક અલગ ચૂંટણી છે. એવા માહોલમાં, એવી પરિસ્થિતિની અંદર આ ચૂંટણી યોજાઈ રહી છે જેમાં એક બાજુ આતંકવાદને પ્રોત્સાહિત કરાતો હોય ત્યારે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની ચૂંટણી છે. આ ચૂંટણી એ ત્રિરંગાની આન બાન અને શાન જાળવવા માટે. તમે જો રાજીવ ગાંધી એક વખત કહ્યું હતું હું રૂપિયો મોકલું છું તો 15 પૈસા લાભાર્થી સુધી પહોંચે છે. હવે આ ઈ સરકાર છે, ઈ નેતૃત્વ છે, ઉપરથી 2,000 રૂપિયા મોકલ્યા, આપણે એકાઉન્ટમાં 2,000 રૂપિયા પડી ગયા કે ન પડી ગયા? ખેડૂતોના ખાતામાં 2,000 પડી ગયા કે ન પડી ગયા? હમણાં જમ્મુ કાશ્મીરની અંદર આપણે ઓપરેશન ઓલ આઉટ ચલાવીએ છીએ. ઓપરેશન ઓલ આઉટ એટલે પકડીને આતંકવાદીઓને વીણીને બજારમાં ઠોકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. 500-600 નો વારો પડી ગયો છે, બાકીના વારા પડી રહ્યા છે. પાકિસ્તાન એર સ્ટ્રાઇકના પુરાવા માંગે છે, કોંગ્રેસે એર સ્ટ્રાઇકના પુરાવા માંગે છે. પાકિસ્તાન ન્યાય બેકારો કરે છે. નરેન્દ્ર મોદી ખાટક્યા રાતે 3:30 વાગે હવાના પોરમાં સંસદ એની ચાલુ હતી. ઇમરાન ખાન કે ભારત ખાટક્યું, એની સંસદ એવું કે શેમ, એના વિપક્ષ એવું કે શેમ શેમ શેમ, તમને શરમ આવી જોઈએ, તમે દેશનું રક્ષણ ન કરી શક્યા. હવે એ પાકિસ્તાન સ્વીકારી લે છે અને ભારતની અંદર એવું કહે છે કે તમે ત્યાં આતંકવાદી માર્યા કે નહીં માર્યા એના પુરાવા આપો. આ તો કાલ એવું કહેવાના છે મિશન શક્તિ થયું ને. મિશન શક્તિ એટલે આકાશની અંદર ઉપગ્રહો ફરતા હોય ને, આ દેશની ના વૈજ્ઞાનિકોએ શક્તિ હાંસલ કરી લીધી. 3 મિનિટની અંદર આકાશની અંદર ઉપગ્રહ ફરતા હોય એને ન્યાથી તોડી નાખવાનો કાર્યક્રમ ની ક્ષમતા આ ભારતે કેળવી લીધી. મને તો એવું લાગે છે કે આ નિવેદન ન થયું પણ આજકાલમાં આવવું જોઈએ. રાહુલજી પૂછશે ખરા, હજી મલકો ક્યાં પડ્યો બતાવો. આ 100% પૂછવાનું, નહીં તો કેજરીવાલ પૂછશે. કેજરીવાલે એવું પૂછ્યું હતું કે દેશમાં ભાજપને જીતવા માટે 400 સીટ લાવવા માટે કેટલા જવાનોને શહીદ કરશે. દોસ્તો, આ નરેન્દ્ર મોદીના હિન્દુસ્તાન, એના જવાનો પર આતંકવાદીઓ હુમલો કરે અને આ ભાષાની અંદર તમારે દેશની જનતાને બ્રીફ કરવાની છે. એ કાલ પૂછવાનો જ છે. કેજરીવાલનું પણ કાલ આજકાલ સ્ટેટમેન્ટ આવ્યું હતું, મને ખબર નથી, હું ઉડીને ફટફટ આવ્યો છું એટલે આવી તો ગયું જ હશે. એ પૂછવાનું છે કે 400 સીટ લાવવા માટે કેટલા ઉપગ્રહોને આ લોકો તોડશે. અને ત્રીજો હમણાં નવો નીકળ્યો છે નવજોતસિંહ સિદ્ધુ, એ જ ને. એ એમ કહેવાનું છે કે આકાશની અંદર પેડ પૌધા તોડવા માટે આ સરકાર ચૂંટણી જીતવા માટે કેટલા હુમલા કરશે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ધીરે ધીરે તૂટી રહી છે. આપણા સાથે છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાથે જ અમરેલીના સાંસદ તરીકે ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારાયણભાઈ કછાડિયા. એમને આપણે પૂછીશું શું કારણ છે કે કોંગ્રેસ તૂટે છે. કોંગ્રેસ તૂટવાનું સૌથી જો મને અત્યારે મહત્વનું કારણ લાગતું હોય તો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અંદર ત્રિરંગાની આન બાન શાન માટે જે કામ થઈ રહ્યું છે, પાકિસ્તાનને મુંહ તોડ જે રીતે જવાબ આપ્યો, પુલવામાની ઘટના બાદ પાકિસ્તાનની અંદર જે એર સ્ટ્રાઇક થઈ, પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓને ટાળી દેવામાં આવ્યા, આનાથી દેશના રાષ્ટ્રવાદી લોકો, દરેક પોલિટિકલ પાર્ટીની અંદર રાષ્ટ્રવાદી લોકો તો હોઈ શકે, એ બધા જ રાષ્ટ્રવાદી લોકો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સાથે ચાલવા માટે તૈયાર છે. એટલા માટે હું તો એવું માનું છું કે આ પ્રવાહ સમગ્ર દેશની અંદર ભાજપમાં જોડાવાનો એટલા માટે વધી રહ્યો છે. લોકો રાષ્ટ્રીય અને રાષ્ટ્રવાદની રાજનીતિને પ્રાથમિકતા આપી રહ્યા છે. પરિવારવાદની રાજનીતિમાંથી બહાર નીકળીને રાષ્ટ્રવાદની રાજનીતિના રસ્તે ચાલવા માટે કોંગ્રેસમાંથી અસંખ્ય લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે, એને અમે અત્યારે આવકારી રહ્યા છીએ. બિલકુલ સર, 42 ડિગ્રીનું તાપમાન છે. સવારથી અમે જોઈ રહ્યા છે, 5 વાગ્યાથી આપને સાથે છે. એવા કયા પરિબળો છે જે તમને આ બધું કરવા માટે પ્રેરિત કરતા હોય સતત? એના માટે 2 પરિબળ છે. એક, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે
ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવું એ મારા માટે ગૌરવ એટલા માટે છે કે રાજકીય ક્ષેત્રમાં રાષ્ટ્રવાદ નેશન ફર્સ્ટ ના ઉદ્દેશ સાથે અમે કામ કરી રહ્યા છીએ. બીજું, હું પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા સાથે દેશનો એક નાગરિક પણ છું. એક નાગરિક તરીકે દેશની અંદર રાષ્ટ્રની સુરક્ષા, રાષ્ટ્રની સલામતી, રાષ્ટ્રના ભવિષ્ય, મારા બાળકોના ભવિષ્ય, મારા દેશના નાગરિકોના ભવિષ્ય માટે પણ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવે એ આવશ્યક છે. આ બે પ્રેરક બળ મને સવારે 5 વાગ્યાથી ઉઠાડીને સાંજે 11 વાગ્યા સુધી કામ કરવા માટેની પ્રેરણા આપે છે. મહાગઠબંધન કો અસર કરશે? મહાગઠબંધન એ અત્યારે સાપ અને નોળિયો, કૂતરું અને બિલાડું જે રીતે ભેગા થાય એ પ્રકારે ભેગા થયેલા લોકો છે. વૈચારિક અસમાનતા છે. માત્ર નરેન્દ્ર મોદીના ભયથી, તમે એવું નહીં માનતા ફેવિકલ જ જોડવાનું કામ કરે, નરેન્દ્ર મોદીનો ભય પણ જોડવાનું કામ કરે છે. એ સત્તા પર આવી જશે એ ભયથી આ બધા લોકો ભેગા થયા છે અને અત્યારે છૂટા પડી રહ્યા છે. તમે જોયું હશે, જેમણે મહાગઠબંધનની શરૂઆત કરી હતી એવા મમતાજીએ તો કોંગ્રેસને, તૃણમૂલ કોંગ્રેસમાંથી કોંગ્રેસે કાઢી નાખ્યું. આ સ્થિતિ મહાગઠબંધનની છે. લોકો એક પોલિટિકલ પાર્ટીને સત્તા આપવા ઈચ્છે છે, રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રહેવા ઈચ્છે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વને રાષ્ટ્ર સ્વીકારી રહ્યું છે. આ રાષ્ટ્રવાદી નેતૃત્વમાં જ આગામી દિવસોની અંદર સરકાર રચાશે. પ્રિયંકા કોઈ ચેલેન્જ લાગે છે? તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને પ્રિયંકા તરફથી કોઈ ચેલેન્જ નથી લાગતી. ચેલેન્જ એને લાગે જેને વ્યક્તિ માટે થઈને, પરિવાર માટે થઈને કંઈક કરવાનું હોય, વાયદાના વેપાર કરવાના હોય, આવા લોકોને ચેલેન્જ લાગે. અમે તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના નેતૃત્વમાં અમારી ભારતીય જનતા પાર્ટી નેશન માટે કામ કરે છે. દેશની જનતા રાષ્ટ્રવાદ સાથે છે. પછી અમને કોઈ વ્યક્તિનો પડકાર તરીકે શું કામ અમે જોઈએ? તો આ ચૂંટણી જે છે રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર લડાઈ રહી છે અને દરેક જગ્યા ઉપર જે લોકો આમાં જોઈન થઈ રહ્યા છે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે, બધાના માટે એક જ વસ્તુ છે કે નેશન ફર્સ્ટ. અને જે રીતે પુલવામા અટેક થયો એના પછી જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ એનાથી અભિભૂત થઈ ને લોકો એવું વિચારી રહ્યા છે કે નરેન્દ્ર મોદીનો સાથ આપવો જોઈએ ને એકવાર ફરી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા જોઈએ. કારણ કે એ વ્યક્તિ રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ છે, દેશભક્ત વ્યક્તિ છે અને સાથે જ જે છે એ પાકિસ્તાનને જો સબક શીખવાડી શકે તો એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી છે. પણ આ બધી જ વસ્તુઓને કોંગ્રેસ જે છે એ ક્યાંક ને ક્યાંક વખોડી રહી છે. એ કહે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ દેશભક્તિનો માત્ર પ્રચાર કરે છે, બાકી ખરા અર્થમાં એ લોકો દેશભક્ત નથી. કેમેરામેન વિનોદ શર્મા સાથે વિવેક કુમાર ભટ્ટ, અમરેલી.